لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق. بسم الله الرحمن الرحيم. ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي هي أحسن. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. माह अज़ा, माह मुहर्रम, સૈયદુશ્શોહદાની યાદ મનાવવાનો આ મહિનો અને છેલ્લા 20 દિવસથી આપણે બધા ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અને શોહદાએ કરબલાના અઝાદાર છીએ. એમનો ગમ મનાવી રહ્યા છીએ, એમની માતમદારી કરી રહ્યા છીએ અને આ ઇમામે હુસૈનની યાદ, એમનો zikr, એના થકી એની બરકતોથી આપણે લાભ ઉઠાવી રહ્યા છીએ. અઝાદારીના લાભમાંથી, અઝાદારીના ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે આપણને મજલિસે ઇમામે હુસૈનમાં શિરકત કરીને, ફર્શ અઝા પર આવીને ખુદા, રસૂલ અને અહેલે બેતની વાતો સાંભળવાનો મોકો મળે છે. આ એ પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે કુરાન મજીદની આયતો અને માસૂમીનની હદીસોને આપણા દિલો જાન સુધી પહોંચાડી શકીએ છીએ. ખરેખર જો થોડીક વાર માટે આપણે વિચાર કરીએ, મગજની અંદર કલ્પના કરીએ કે જો આ અઝાદારી ના હોત તો, જો ઇમામે હુસૈનની મજલિસોનો સિલસિલો ના હોત તો, આટલી હિદાયતની વાતો જે ઉલમા કિતાબો લખી ગયા છે, શું આપણા સુધી પહોંચી શકતે? આ અઝાદારી એક એવું માધ્યમ છે કે જેના જરિયાથી કેટલી વાતો, કેટલી હિદાયતના પૈગામ આપણા સુધી પહોંચતા રહી છે. આ મિંબરથી બયાન કરવું અને લોકોનું સાંભળવું કોઈ કોઈને આપતું નથી, કોઈ કોઈને શીખવતું નથી, બલકે આપણે બધા ઇમામે હુસૈનની હિદાયતને મેળવી રહ્યા છીએ. ઇમામે હુસૈન કે જેઓ હિદાયતના ચિરાગ છે, આ ચિરાગની રોશનીને આપણે મેળવી રહ્યા છીએ. અને આ જ અઝાદારી છે કે જે આપણી હિદાયતની જવાબદારી લે છે, સાથોસાથ આપણી નજાતને પણ ખાતરીપૂર્વક બનાવે છે. આ છે અઝાદારી. અઝાદારીના જરિયાથી એક ચીજ જે આપણને મળે છે તે છે મૌઇઝા. મૌઇઝા એટલે શિખામણ, નસીહત, દર્સ, લેસન અને સબક. આ અઝાદારી છે જેના જરિયાથી આપણે લેવાનું છે, હાસિલ કરવાનું છે. માશાઅલ્લાહ, જેને પણ આપણે મળીએ મુહર્રમના દિવસો બાદ, સૌથી પહેલો સવાલ એ રહી કે મુહર્રમ કેવા રહ્યા, પેલો અશરો કેવો રહ્યો? અલ્હમ્દુલિલ્લાહ, સારો રહ્યો, સારી રૌનક હતી, ખુદા કબૂલ કરે આપણી અઝાદારીને. આ બધી વાત બરાબર, પણ આ અઝાદારી થકી મેં મારા માટે કેટલું મૌઇઝા, દર્સ અને લેસન મેળવ્યું. આ છે મુદ્દાની વાત, આ છે મહત્વની વાત.
હજી આ મજલિસોનો સિલસિલો જારી રહેશે. 2 મહિના 8 દિવસ સુધી આપણે ગમ મનાવીએ છીએ અને ઇમામની યાદ મનાવીએ છીએ. આ અઝાદારી થકી આપણે કંઈ મેળવવાનું છે, આપણે કંઈ હાસિલ કરવાનું છે. એને કહેવાય મૌઇઝા, વાઝો નસીહત. જો વાઝ અને નસીહત, કોઈને શિખામણ કરવી, કોઈને ભલામણ કરવી, આ વાઝની અંદર ઈ શરત નથી કે જાણે એમ કે આપણે કોઈ દર્શમાં બેઠા હોય, કોઈ ક્લાસરૂમમાં બેઠા હોય, ટીચર કંઈ શીખવે અને શાગીર્દો કંઈ મેળવતા હોય. ના, એવું નથી, એવું નથી. બલકે ક્યારેક એવું બને કે કોઈ વાત સાંભળેલી હોય, આપણે જાણતા હોય, એમ છતાંય આપણે સાંભળીએ અને એ વાતના અસરને મેળવીએ. ઘણી વખત મજલિસોની અંદર કોઈ વાત બયાન થતી હોય, કેટલી વાર રિપીટ થઈ હોય, કેટલી વાર આપણે સાંભળી હોય, પણ દર ફેરે સાંભળીએ ને, આ સાંભળવામાં એક અસર છે. ઇન્સાનના નફ્સનો સ્વભાવ એ છે કે ગફલતના પડદા એના પર પડી જાય. એને હટાવવા માટે જરૂરી છે કે વારંવાર કોઈ સારી ચીજોને, સારા શબ્દોને સાંભળવામાં આવે. એટલે જ આ વાઝો નસીહત, કોઈ વાઝ કરે, મૌઇઝા કરે અને આપણે એની શિખામણને સાંભળીએ, આની અંદર ઈ પણ જરૂરી નથી કે આપણા કરતા સામેવાળો વધારે જાણતો હોય, બોલનાર એનું ઇલ્મ વધારે હોય, ઈ પણ જરૂરી નથી. શક્ય છે ઓછા ઇલ્મ વાળો કોઈ વાઝો નસીહત કરી જાય, વધારે ઇલ્મ વાળાના દિલને તુશે કરે, એના દિલ પર અસર કરે. આવું એમને નથી કહેતો. તારીખના ઘણા નમૂના મારી નજરોની સામે છે. સૌથી ઊંચામાં ઊંચી હસ્તી રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. એમનાથી ઊંચી, એમનાથી બાલાતર કોઈ હસ્તી છે? ખુદ રસૂલે ખુદા ક્યારેક જિબ્રીલને કહેતા, એ જિબ્રીલ, ઇઝની, મને કંઈક વાઝો નસીહત કરને, નસીહતના શબ્દો બોલને, મારા કાન સુધી પહોંચે. ખુદ રસૂલને શું જરૂર છે? રસૂલે ખુદા ક્યારેક અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદને કહેતા કે તને કુરાન આવડે છે ને, સારું, તું કુરાનની તિલાવત કર, હું બેસીને સાંભળું. મારે તિલાવત સાંભળવી છે, જેના ઉપર કુરાન નાઝિલ થયું છે. રસૂલે ખુદા કહે છે તું કુરાનની તિલાવત કર, હું એને સાંભળું. એક બુઝુર્ગ આલિમે દીને ઘણી જ સારી વાત કીધી આ બધા વાક્યાતને જોઈને, ધ્યાનમાં રાખીને. કહે છે કે દરેક બદનના દરેક અંગોની કઈ ને કઈ ઇબાદત હોય. આંખની કઈ ઇબાદત છે, જબાનની કઈ ઇબાદત છે, એમ કાનની પણ અમુક ઇબાદત છે. કાનની ઇબાદત એ છે કે સારા શબ્દો સાંભળે, સારી વાતો સાંભળે. રસૂલે ખુદા ચાહતા હતા કે કાનની ઇબાદતને અંજામ આપે, એટલે જિબ્રીલથી પણ મૌઇઝા સાંભળતા, અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદથી પણ કુરાનની તિલાવત સાંભળતા. ખુદ આ સાંભળવામાં એટલો અસર છે ને. અમારા ઉસ્તાદ બયાન કરતા, ક્યારેક આપણે કોઈ ચીજને બયાન કરીએ, ક્યારેક કોઈ ચીજને આપણે વાંચીએ, કોઈ ચીજને આપણે લખીએ, આ બધા કરતા સૌથી વધારે અસર છે કે ઇન્સાન પોતાના કાનથી કંઈ સાંભળે. સાંભળવાનો ખૂબ અસર છે. એટલે જ આપણા બુઝુર્ગ ઉલમા, શેખ અંસારી, જેનું નામ આપણે સાંભળ્યા છે ને, શેખ અંસારી એટલા જય્યદ અને બુઝુર્ગ આલિમે દીન મરજે તકલીદ, અઠવાડિયામાં એક દિવસ એના શાગિર્દના દર્સે અખલાકમાં બેસીને દર્સને સાંભળતા. બોલો, શાગિર્દ શર્માતો કે આગા તમે મારા દર્સમાં આવો, હું મિંબર પર, મારા શબ્દો નથી નીકળતા, મારી જબાન લડખડાઈ જાય છે. શેખ અંસારી કહે છે ના, તું તારે બયાન કર, મારે તારા દર્સના શબ્દો, તારા દર્સે અખલાકની વાતો મારે સાંભળવી છે. આ દિલ ઉપર ક્યારેક કાંટ લાગી જાય, જેવી રીતના લોઢા ઉપર લાગી જાય ને, એને સાફ કરવાની જરૂર છે, એને ચમકાવવાની જરૂર છે. અને આ દર્સે અખલાક, વાસો નસીહત, શિખામણની વાતો આ મારા દિલને સાફ કરે છે. વાસો નસીહત માટે જરૂરી નથી કે બયાન કરવા વાળું કોઈ મોટી હસ્તી હોય. ના, ગમે તેની પાસેથી આપણે વાસો નસીહત લઈ શકાય. ઇલ્મના બારામાં એવું નથી. ઇલ્મ તો આપણે
આપણા કરતા વધારે જાણકાર હોય એની પાસેથી મેળવીએ ને તો આપણા ઇલ્મમાં વધારો થાય. પણ વાઝો નસીહત ઈ બાબત છે કે જે દરેકથી આપણે લઈ શકાય. આપણાથી ઉમ્રમાં નાનો હોય, ઇલ્મમાં નાનો હોય, અનુભવમાં નાનો હોય, પણ ક્યારેક એવી વાત કરી જાય ને આપણા દિલ પર અસર કરી જાય. મેં ખુદ મારી નજરોથી જોયું છે. તાલિબે ઇલ્મના જમાનામાં કોમની અંદર મોટા બુઝુર્ગ આલિમો, મરજે તકલીદ, મુજતહિદ, આયતુલ્લાહ પોતે મિંબરની નીચે બેઠતા અને મિંબર પર કોઈ તાલિબે ઇલ્મ કઈ મજલિસ પડે છે, કઈ બયાન કરે છે, પોતે બેસતા. આયતુલ્લાહ બહેજત થી લઈને બીજા બધા કેટલા બુઝુર્ગ આલિમો ને મેં જોયા છે મિંબર નીચે બેસ. નહીતર એમને શું જરૂર છે? મુજતહિદ છે, કેટલી કિતાબોનું ઇલ્મ એમની પાસે છે. શું કોઈ નવી વાત અહીંયા બયાન થાય છે? બધું જાણતા હોય પણ નહીં, સાંભળવામાં જે અસર છે, જે ચીજ આપણા દિલ પર અસર કરી જાય, કોઈ ચીજ જાણતા હોય, રિપીટ થાય અને અસર કબૂલ કરી લઈ આપણો નફ્સ, તો આપણી કામયાબી છે. એટલે જ મૌઇઝાની અંદર, વાઝો નસીહતની અંદર અસર કબૂલ કરવાની વાત. મજલિસો ઘણી આપણે સાંભળી, મજલિસોમાંથી આપણે શું લીધા? જે લીધા ને એ કિંમતી ચીજ છે, એ ફાયદાકારક ચીજ છે. એટલે જ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં નાના એવા જુમલાની અંદર, ગુરરુલ હિકમની આ હદીસ છે, મૌલા ફરમાવે છે કે નિ'મલ હદિયતુ અલ મૌઇઝા, બહેતરીન ગિફ્ટ, બહેતરીન કાદો અને તોહફો ઈ છે કે ઇન્સાન કોઈને મૌઇઝા આપે, કોઈને નસીહત આપે. સામે વાળો પણ જેવી રીતના તોહફો અને હદિયો હોંશે હોંશે સ્વીકારતો હોય ને, બે હાથે લેતો હોય ને તોહફો, એની જેમ નસીહતને લઈ લેવાય, મેળવી લેવાય. કોઈ પણ નસીહત કરતું હોય, જોઈએ આપણને લાગુ પડે છે કે નહીં, હું એને લઈ લઉં, હું એને અમલમાં લઈ આવું, જેથી આપણું દિલ જીવંત થાય. આપણા બીજા ઇમામને નસીહત કરતા પેલા ઇમામ એક પત્ર લખ્યા છે ને, 31મા નંબરનો પત્ર નહજુલ બલાગામાં, એમાં એક જુમલો લખે છે, અહયે કલ્બકા બિલ મૌઇઝા, એ મારા ફરઝંદ, તારા દિલને તું જીવંત કર આ વાઝો નસીહત સાંભળીને, આ મૌઇઝા સાંભળીને. આ મરેલું દિલ જીવંત થાય છે જ્યારે આપણે કોઈ વાઝો નસીહતની વાત સાંભળીએ. વાઝો નસીહત ઇમામે હુસૈન કરબલાના મેદાનમાં દુશ્મનોને પણ નસીહત કરે છે, ખૂનના પ્યાસા લોકોને પણ નસીહત કરે છે. એટલી નસીહતો કરી છે, એટલા ખુતબાઓ આપ્યા છે. ઉમરે સાદને પણ ઇમામ એકાંતમાં બોલાવી અને જે બેઠક થઈ એમાં નસીહત કર્યા છે. ઇમામ નસીહત ક્યારે કોને અસર કરી જાય ખબર નથી. ક્યારેક એવું બને, ચાલો આ નસીહતની વાત તો બરાબર, મૌઇઝાની વાત તો બરાબર, ક્યારેક એવું બને કે વાઝો નસીહતનો કોઈ અસર નથી થતો. ઘણી બધી નસીહતો અને ભલામણોની વાત બયાન તો થતી હોય, અસર નથી દેખાતો, અસર નથી થતો. એનું શું કારણ? હદીસની અંદર જોતા, કિતાબોની અંદર જોતા આપણને મળે છે મહત્વના બે કારણ. ક્યારેક નસીહત કરવા વાળા તરફથી કોઈ ખામી હોય જેથી અસર ના થાય. એટલે જ કુરાન મજીદમાં સૂરે નહલની આયતમાં ખુદાએ કીધું ને, ઉદઉ ઇલા સબીલ રબ્બિક બિલ હિકમતિ વલ મૌઇઝતિલ હસના, એ મારા પૈગંબર, લોકોને તમારા રબના રસ્તા તરફ બોલાવો, હિકમતની વાતો બયાન કરીને અને સાથોસાથ સારી રીતના નસીહત કરીને. મૌઇઝે હસના, સારા શબ્દોમાં, સારા અલ્ફાઝની અંદર વાઝો નસીહત કરીને લોકોને બોલાવો ખુદાના રસ્તા તરફ. આ આયતના આ શબ્દની તફસીરમાં આપણા ઉલમા લખે છે, મૌઇઝે હસના ઈ છે કે મૌઇઝા વાઝો નસીહત કરનાર ખુદ એના પર અમલ કરતો હોય, પોતે જ બોલનાર બા અમલ ના હોય તો સામેવાળા ઉપર દેખીતી વાત છે અસર નહીં થાય.
કોઈ બાપ પોતે બજર ફૂંકતો હોય, બીડી ફૂંકતો હોય, દીકરાને કે દીકરા આ ના ફૂંકાય, સારી વાત ના કહેવાય, અસર થશે? બોલો, સામેથી જવાબ દેશે, જો સારી વાત નથી તો તમે શા માટે ફૂંકો છો? અને જો સારી વાત છે તો મને શા માટે રોકો છો? અમલ કરીએ પછી વાઝો નસીહત થાય ને. રસૂલે ખુદાની ખિદમતમાં એક औरत આવી હતી, વધારે ખજૂર ખાતો હતો એનો છોકરો. કે છે, યા રસૂલ, આને જરાક નસીહત કરો. રસૂલ કે છે, આજે ની કાલે આવજે. એક દિવસ રસૂલે ખુદા ખુદ અમલ કર્યા, ખજૂરથી પરહેઝ કર્યા, પછી વાત કર્યા, જેથી અસર થાય. મહત્વની વાત તો એ છે ને, અસર થાય. બા અમલ માણસ જ્યારે કોઈ વાતને બયાન કરે, નસીહત કરે, તો સામેવાળા ઉપર અસર થાય. સામેવાળું બયાન કરનાર જ બેઅમલ હોય તો આ ખામી છે, આ ખોટ છે કે નસીહત કરનાર તરફથી ક્યારેક ખોટ હોય, બા અમલ નથી એટલે અસર નથી થતો. ક્યારેક પ્રોબ્લેમ આ બાજુથી નહીં, ઓલી બાજુથી હોય. ક્યારેક બયાન કરવા વાળામાં ખામી નથી, નસીહત લેવા વાળામાં ખામી હોય. ક્યારેક એની અંદર કોઈ ખોટ હોય જેથી અસર નથી થતું. કઈ ખોટ? ઇમામે હુસૈનની જ વાત કરું જોઈએ. કરબલાના મેદાનમાં ઇમામ લોકોને સામે જઈને ખિતાબ કરે છે, અલગ અલગ અંદાજમાં. હું તમને કેવી રીતના એક્સપ્લેન કરું ત્યારે મસાઈબની મંઝિલમાં નથી, પણ અહેલે બેતની એક સિફત આ હતી કે નસીહત કરવાની કોઈ પણ તકને નહીં છોડતા. એક એક જંગની પહેલા, જંગે સિફીન પહેલા મૌલા અલી કેટલા સામેવાળાને સમજાવ્યા છે, જંગે જમલ પહેલા કેટલા સામેવાળા લશ્કરને સમજાવ્યા છે. કોશિશ એ રહેતી કે જંગ નો થાય, સામેવાળા ઉપર કે અસર થાય, કોઈ સુધરી જાય, કોઈને હક વાત ગળે ઉતરી જાય. એવી જ રીતે ઇમામ હુસૈન અલગ અલગ તરીકાથી પોતાના ઘોડા પર બેસીને નહીં, પોતાના ફરજંદના ઘોડા પર બેસીને ગયા. ક્યારેક ઊંટ ઉપર બેસીને મેદાનમાં ગયા. દેખીતી વાત છે, ઇમામ જો લડવા જાય તો ઊંટ ઉપર બેસીને ના લડાય. ઊંટ ઉપર બેસીને ગયા. રસૂલુલ્લાહનો અમામો પહેરીને ગયા હતા, રસૂલની રિદાને પહેરીને ગયા હતા. કેટલા અલગ અલગ તરીકા ઇમામે અપનાવ્યા કે સામેવાળાને નસીહત કરે, સામેવાળાને મૌઇઝા કરે. ત્યાં સુધી મળે છે કે ઇમામને જ્યારે ચારે બાજુથી ઘેરી લીધા હતા ત્યારે ઇમામ જંગના ઈરાદાથી નહીં, બલકે નસીહત કરવાના ઈરાદાથી દુશ્મનના લશ્કરની બિલકુલ બાજુમાં આવી ગયા, નજદીક આવી ગયા. ઉમરે સાદને એના લશ્કર વાળાઓની સામે જોઈને કહે છે, એ લોકો, હું તમને કંઈક બયાન કરવા માંગુ છું, તમે મારી વાતને સાંભળો તો ખરા, વિચાર તો કરો, મને મોકો તો આપો, મારા શબ્દો તમારા કાન સુધી પહોંચે. શું ઇમામને એ મોકો આપવામાં આવે છે? જો અમુક જખ્મો એવા હોય ને જે ઇમામના બદન પર લાગ્યા, અમુક જખ્મો એવા છે જે ઇમામના દિલ પર લાગ્યા છે. અત્યારે મારા જેવો નાનો એવો તાલિબ ઇલ્મ મિંબર પરથી કઈ બયાન કરી રહ્યો છે, બધા લોકો ધ્યાનથી સાંભળી રહ્યા છો, પણ મજમામાં કોઈ માણસ ઊભો થઈ જાય, અવાજ કરવા લાગે, બધાને ડિસ્ટર્બ કરે, શું કહેશો આપણે એને? આ બોલનારની તૌહીન કહેવાય ને. ઇમામ હુસૈનના સાથે આવું જ કંઈક બન્યું. ઇમામ હિદાયતની વાત, ઇમામ વાઝો નસીહતની વાત બયાન કરવા માંગે છે, પણ શિમ્ર પોતાના સાથીઓને કહે છે, અવાજ કરો, સરો સદા કરો, લોકોના કાન સુધી ઇમામની વાત ના પહોંચી શકે એવી કોશિશ કરો. અને ઇમામ બોલવા ચાહતા હતા, સામેવાળાને સાંભળવા દેવામાં નહોતા આવતા. ખરેખર આ ઇમામ માટે કેટલી અફસોસનાક વાત હતી. કેટલું ઇમામનું દિલ દુખ્યું હશે કે હું હિદાયત કરવા માંગુ છું ને લેવા નથી માંગતા. તકલીફ ક્યાં હતી? પ્રોબ્લેમ ક્યાં હતી? ઇમામ બે વાતોને બયાન કર્યા. ઇમામ કહે છે, આ કેટલી બદનસીબીની વાત કહેવાય કે હું તમને હદીસ બયાન કરવા માંગુ છું, હું તમને હિદાયત અને સિરાત મુસ્તકીમ તરફ બોલાવવા માંગુ છું, વાઝો નસીહત કરવા માંગુ છું. વકુલ્લુકુમ આસિન લિઅમરી, તમે બધા મારી વાત નથી માનતા.
ગૈરુ મુસ્મિઇન કૌલી, મારા શબ્દોને સાંભળવા તમે તૈયાર નથી. ફકદ મુલિઅત બુતુનુકુમ બિલ હરામ વતુબિઅ અલા કુલુબિકુમ. બે કારણો, બે રીઝન ઇમામ બયાન કર્યા કે તમારા પેટ હરામથી ભરાઈ ગયા છે અને તમારા દિલો પર ગફલતના પડદા પડી ગયા છે. ક્યારેક સામેવાળા તરફથી પ્રોબ્લેમ હોય અને તે નસીહતને કાબિલ ના હોય, લઈ ના શકતો હોય, એક હરામ એના પેટમાં ગયું હોય અને બીજું ગફલતના પડદા. ઇન્સાને જો બેદાર થાય, જાગૃત રહે, ક્યારેય પણ ગફલતની નીંદરમાં ના ચાલ્યો જાય. આ લોકો ગફલતમાં હતા. યઝીદના માલ અને સિક્કાની થેલીઓ સિવાય કઈ દેખાતું નહોતું. ઉમરે સાદને રઈ શહેરની હુકુમત દેખાતી હતી, બીજું કઈ ધ્યાનમાં જ નહોતું. આ માણસ ક્યાંથી ઇમામે હુસૈન જેવી હસ્તીથી વાસો નસીહત મેળવી શકે? હરામ માલનો એટલો અસર હોય ને કે ગમે તેટલી હિદાયતની વાતો બયાન થાય, ગમે તેટલી વાજો નસીહત બયાન થાય, બયાન કરનાર ખુદ ઇમામ હુસૈન જેવી માસૂમ હસ્તી કેમ ના હોય, અસર નથી થતો આ ચીજના કારણે. બની અબ્બાસનો જમાનો, બની અબ્બાસનો ત્રીજો ખલીફા મહેદી અબ્બાસી પોતાના દરબારની અંદર એક બુઝુર્ગ આલિમ દીનને બોલાવે છે. નેક ઇન્સાન, આલિમ હતો, શરીક ઇબ્ન અબ્દુલ્લાહ. એને બોલાવી એની સામે 3 પ્રોપોઝિશન રાખે છે, 3 વિકલ્પ રાખે છે. 3 કામમાંથી તારે એકને કબૂલ કરવાનું છે. કયા કયા 3 કામો? સૌથી પહેલા તો ઈ કે અમારી હુકુમતમાં કાઝી બની જા, જજ બની જા. અમારી હુકુમતની અંદર તું ઇન્સાફ કરવા વાળો અને કાઝી બની જા. આ હોદો અને મનસબને તું કબૂલ કરી લે. બીજું ઈ નહીં તો અમારા બાળકોનો ઉસ્તાદ બની જા, અમારા દરબારમાં હર રોજ આવવાનું, અમારા બાળકોને તાલીમ આપવાની. આ આલિમ ના પાડે છે, નહીં, મારે તમારી હુકુમતમાં હોદો પણ નથી જોતો અને હું હરગીઝ હાજર નથી તમારા બાળકોની તાલીમ આપવા માટે હરરોજ દરબારમાં આવું. તો કે છે તો હવે ત્રીજી વાત એને તું કબૂલ કરી લે. શું કે છે? એક દિવસ અમારા દસ્તરખાન પર બેસી અમારી સાથે જમ, અમારી સાથે ગઝા ખા, અમારા સુફરા ઉપર આવીને બેસ. આ માણસ વિચાર કરે છે કે હોદો લઈ લઉં તો વર્ષોના વર્ષ સુધી, જ્યાં સુધી રિટાયર્ડ ના થાવ ત્યાં સુધી આ જવાબદારીને નિભાવવાની છે. તાલીમ માટે લઉં તો પણ વર્ષો સુધી મારે એના બાળકોને તાલીમ આપવી પડશે. ચાલ ને એક ટાઈમ જમી લો એની સાથે અને વાત પૂરી થાય. દરબારમાંથી ચાલ્યો જાઓ, નીકળી જાઓ. આ ત્રીજા વિકલ્પને સ્વીકારે છે કે છે વાંધો નહીં, હું એક વખત હાજર છું, તમારા દસ્તરખાન પર આવીને બેસીને જમું. દાવતને જ્યારે કબૂલ કરીને એટલે ઓલા મહેદી અબ્બાસી ખલીફાનો જે કુક હતો ને, જે પકાવવા વાળો હતો ને, ઈ બોલી ઉઠે છે કે એ બાદશાહ, એ ખલીફા, આ માણસ ગયો, હવે ઈ તમારી સાથે જમી લેશે, પછી હવે ઈ કઈ ફાયદામાં રહેવાનો નથી. અને એવું જ બન્યું. બાદશાહની સાથે જમ્યો. ઈ હરામ માલ, ઈ લૂંટાયેલો ને ગસ્બ થયેલો માલ જ્યારે આના પેટમાં જાય છે, અસર તો રાખે ને, અસર તો કરે છે ને. નતીજામાં આ જયમા બાદ અમુક દિવસો બાદ એના બાળકોને તાલીમ આપવાનું પણ કામ કબૂલ કર્યું અને હોદાને પણ સ્વીકારી લે છે. આ બંને મનસબને, આ બંને પોસ્ટને લઈ લે છે અને તેનો સાથી બની જાય છે. જાલિમ બાદશાહનો સાથી. ખુદ પોતાને અહેસાસ થાય છે કે હું ખોટમાં છું, આ ગલત કામ કરું છું, મેં મારા દીન અને ઈમાનનો સોદો કરી નાખ્યો આના સાથે દસ્તરખાન પર બેસીને જમીને. એક દિવસ પોતાનો પગાર લેવા માટે, પોતાની તનખા લેવા માટે જાય છે ટ્રેઝોરીએ પાસે, ખજાનચી પાસે જઈને કહે છે કે લાવ મારો પગાર, લાવ મારા જે કઈ હક બનતા હોય. એવા અંદાજથી, એવા લહેજાની અંદર માંગણી કરે છે. એટલે સામેવાળો કહે છે, શું કિંમતી કાપડ વેચ્યું છે અમને કે આવીને માલની ઉઘરાણી કરે છે મારી પાસે? ઓલો માણસ કહે છે, શરીક બિન અબ્દુલ્લા કહે છે, ના, કિંમતી કાપડ નહીં, એના કરતા વધારે કિંમતી ચીજ મેં વેચી છે ખલીફાના હાથે. મેં મારો દીન અને મારું ઈમાન વેચી નાખ્યું છે. આ એની કિંમત છે જેને હું લઉં છું.
હરામ માલનું બહેરહાલ અસર થાય. અને એક અસર આ છે કે વાઝુ નસીહત એને કબૂલ નથી કરતું, એનું દિલ, એનું નફ્સ નથી સ્વીકારતું. અહેલે બેતના ઘરાના પર આવીને ઇમામ હુસૈનની યાદ મનાવવા માટે આટલો સમય ફાળવીને, આટલા ખુલૂસની સાથે આપણે આવીએ, આટલો માલ આપણે ખર્ચ કરીએ અને ખરેખર દિલથી આપણે અહીંયા હાજરી આપીએ છીએ અને દિલથી ગિરિયા કરીએ છીએ. આ બધાની સાથોસાથ જો આપણે આપણા દિલને તૈયાર ના કર્યો વાઝો નસીહત મેળવવા માટે, તો હજી આપણે એટલા ફાયદામાં નથી. હજી આપણે આપણા નફ્સ ઉપર કામ કરવાનું છે, હજી આપણે આપણા દિલને તૈયાર કરવાનું છે. નહીતર ઇમામ તો હિદાયતના ચિરાગ છે. હું મારા દિલના બારી દરવાજા બંધ રાખું તો પછી આ રોશની મારા દિલ સુધી નહીં આવે. આ આઝાદારી થકી આપણે હિદાયત મેળવવાની છે. બસ અઝીઝો, વાતને હું અહીંયા જ પૂરી કરું. અહેલે બેત અલૈહિસ્સલામના અસીરીના આ દિવસો છે. કરબલાની કિતાબના 2 બાબ છે, 2 હિસ્સા છે. એક બાબ બીજી મુહર્રમ થી લઈ અને અસરે આશુર પર ખત્મ થાય છે. ઇમામની શહાદતની સાથે કરબલાનો એક ભાગ, એક ચેપ્ટર પૂરું થાય છે અને કરબલાનું બીજું ચેપ્ટર શરૂ થાય છે શામે ગરીબાથી. અહેલે બેત પર જે જુલ્મ થયા, અહેલે બેતને અસીર અને કૈદી બનાવવામાં આવ્યા, આ અહેલે બેતની અસીરીના અય્યામ, એમના કૈદ થવાના આ દિવસો ખરેખર કેટલી મોટી મુસીબત છે અહેલે હરમ માટે કે તેઓને કૈદ કરવામાં આવ્યા, તેઓને અસીર કરવામાં આવ્યા. જનાબે ઝૈનબને, આ કાફલાને સૌથી પહેલા કરબલાથી અસીર કરીને કૂફા લાવવામાં આવ્યા. જનાબે ઝૈનબ પોતાની જિંદગીમાં 2 વખત કૂફા આવ્યા છે. એક વખત મૌલા અલીની હુકુમતના જમાનામાં અને બીજી વખત આ કરબલાના બનાવ બાદ. અને અજબ છે, બંને વખતે તેમને કરબલાની બહાર રોકવામાં આવ્યા. જ્યારે મૌલા અલીનો જમાનો હતો, મૌલાએ હુકમ આપ્યો મારી દીકરીઓને કૂફાની બહાર રોકવામાં આવે. અત્યારે દિવસનો સમય છે, રાતનો ઇંતજાર કરવામાં આવે. રાતના અંધારામાં લોકોની અવર જવર ઓછી થાય ત્યારે મારી દીકરીઓને કૂફામાં દાખલ કરવામાં આવે. હું નથી ચાહતો કે હિજાબની અંદર પર ના મહેરમોની નજર એમના પર પડે. જ્યારે આ વખતે કૂફાની બહાર રોકવામાં આવ્યા, કારણ શું હતું? હજી કૂફાનો બાજાર સજાવવામાં આવી રહ્યો છે, હજી તમાશો જોવા વાળા જમા થઈ રહ્યા છે. બાજાર અને દરબાર જ્યારે તૈયાર થાય ત્યારે આ કાફલાને લાવવામાં આવે. હું નથી જાણતો જનાબે ઝૈનબના દિલ પર શું વીતું હશે, શું જનાબે ઝૈનબના દિલ પર કયામત આવી હશે જ્યારે આ રીતના એમને બાજારમાં દાખલ કરવામાં આવે, આ રીતના તમાશાઈઓની દરમિયાનથી ગુજારવામાં આવે. અને આટલું જ નહીં, ઇબ્ને ઝિયાદના દરબારમાં એમને દાખલ કરવામાં આવે. એક બુઝુર્ગ આલિમે દીનના ઘરે મજલિસ થઈ રહી હતી. ખતીબ જ્યારે આ જુમલો પડે છે, દખલત ઝૈનબ અલા ઇબ્ને ઝિયાદ, જનાબે ઝૈનબને ઇબ્ને ઝિયાદના દરબારમાં દાખલ કરવામાં આવ્યા. તે આલિમે દીન માતમ કરવા લાગ્યા કે એ ખતીબ, અહીંયા રોકાઈ જા, અહીંયા અટકી જા, આ જુમલાનો હક તો અદા કરી લેવા દે, આ જુમલા ઉપર અમને ગિરિયા તો કરવા દે. કેટલી મોટી મુસીબત કહેવાય. વારિસે ચાદરે તતહીરને ઇબ્ને ઝિયાદના નજીસ દરબારમાં લાવવામાં આવે અને ઈ હાલતમાં કે બેરિદા હોય, હાથ ગરદનથી બંધાયેલા હોય, એક જ રસ્સીઓમાં બીબીઓને જકડીને લાવવામાં આવી હોય. સવાલ કરવા વાળા એક દિવસ ચોથા ઇમામથી સવાલ કર્યો, હે મૌલા, તમે વધારે શુજા અને બહાદુર કે જનાબે મુસ્લિમ વધારે શુજા અને બહાદુર? મને સમજમાં નથી આવતું. મૌલા કહે છે, કેવી રીતના? પૂછવા વાળો કહે છે, મૌલા, જ્યારે તમને કૈદી અને અસીર બનાવીને લાવવામાં આવ્યા ત્યારે પણ હું ઇબ્ને ઝિયાદના દરબારમાં હતો. જ્યારે જનાબે મુસ્લિમને લાવવામાં આવ્યા
ત્યારે પણ હું ઇબ્ન ઝિયાદના દરબારમાં હતો. ફરક ઈ હતો કે મુસ્લિમ સર ઉઠાવી, આંખોમાં આંખ નાખી અને ગરજીને વાત કરી રહ્યા હતા. એમના અવાજથી દરબાર ગૂંજી ઉઠતો હતો. પણ મૌલા, તમારી હાલત ઈ હતી, તમારું સર ઝુકાયેલું હતું, નજરો ઉઠતી ન હતી, તમારો અવાજ નહોતો નીકળતો. ત્યારે ઇમામ જવાબમાં કહે છે કે મારા જખ્મને તાજો કરી દીધો. તે ઇન્સાફ ના કર્યો. મારા ચાચા મુસ્લિમ જ્યારે દરબારમાં આવ્યા ત્યારે તે એકલા હતા. હાય, હું જ્યારે દરબારમાં કૈદી બનીને આવ્યો, મારી સાથે મારી મા બહેનો હતી, મારી સાથે સૈદાનીઓ અને નબીઝાદીઓ હતી, અલીઓ ફાતિમાની દીકરીઓ હતી. અને હાલત ઈ હતી, સરબરહના, એમના હાથ ગરદન સાથે બંધાયેલા, ના મહેરમોનો મજમો, અને નિદા આપવામાં આવી હતી, આ ઝૈનબ છે, આ ઉમ્મે કુલસુમ છે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. ماتم حسين يا حسين.